વરસાદ તો છે, અરે ગરમી એવી પડે, ગરમી બફારો છે. નીતરી જાય. વરસાદમાં નાવું કે આમાં નાવું કે ખબર નથી પડતી. વરસાદમાં નાવું કે આમાં નાવું. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. આરજી ટ્રાવેલિંગ બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે હું નીકળી ગયો છું ઘણા દિવસ પછી મુંબઈની સફર પૂરી કરીને. અત્યારે આપણે નીકળ્યા છીએ બારે નવી ટૂરમાં. તો ઘણા બધા લોકોની ફરમાઈશ છે કે રાજભાઈ તમે જૂના વિડીયો ના મૂકો, પણ ભાઈ અત્યારે વરસાદી માહોલ છે. મુંબઈ હમણાં ગયો તો ત્યાં પણ મારે કંઈ વિડીયો શૂટ નહોતા ત્યાં, એટલે વળી પાછા આપણે કદાચ અમુક લોકોએ વિડીયો જોયા હોય, અમુકે ના જોયો હોય, એના માટે હું જૂના વિડીયો મૂકું છું. અને તમને બધાને પસંદ આવે તો ભાઈ ફોલો કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો. અને નવા વિડીયો મને ખબર પડે છે કે ભાઈ નવા કન્ટેન્ટ મૂકવા જરૂરી છે, પણ તમારા બધાનો છે ને આપણે જે મારો ટાઈમ છે 5 વાગ્યાનો, એ ટાઈમ આપણે ચૂકવો નથી. એટલા માટે હું અપડેટ રહું છું. મને ખ્યાલ છે કે ભાઈ વિડીયો આવતા નથી, જૂના વિડીયો મૂકીને કંઈ ફાયદો નથી, પણ તમારો કહેવાય ને વિશ્વાસ ના તૂટે એટલા માટે આપણે મૂકીએ છીએ. હું રોજ અપડેટ રહું છું. અને અત્યારે હું છું વાંકાનેર અત્યારે આવ્યો છું. જો આ વાંકાનેરની છે ગલીઓ, અને અહીંયાથી જઈશું બસ સ્ટેન્ડ પાસે, કારણ કે ત્યાં મારા મિત્રને લેવાના છે, ભાવેશભાઈ પરમાર. એમની પણ નાની એવી એમથી એક ચેનલ છે યુટ્યુબમાં, અને હમણાં પણ એ 12 કે 13 દિવસ સુધીની યાત્રા કરીને આવ્યા છે કેદારનાથ ને એ બાજુ. એટલે હમણાં આવે એટલે આપણે એમની સાથે પણ થોડી ઘણી વાતો કરશું અને મજા કરશું. બાકી વાંકાનેરના કોણ છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વાંકાનેરમાં ફૂડ પણ એક્સપ્લોર આપણે કરેલા છે. કાળુભાઈના બટેટા છે, પછી હમણાં જ એક લાસ્ટમાં એ ચોક તમને કદાચ એ બાજુથી નીકળવાનું થશે ને, હું તમને બતાવીશ. ત્યાંના પણ બટેટા એટલા ટેસ્ટી હતા ભાઈ, મોજ આવી ગઈ હતી. આ છે વાંકાનેરની જે મેઇન રસ્તો કહેવાય છે, બસ સ્ટેન્ડ વાળો. બસ સ્ટેન્ડ તરફ જવાનો આ રસ્તો છે. અત્યારે આપણે પહોંચીએ છે ભાઈને ત્યાં. તો ચાલો મળીએ, ભાવેશભાઈને પિકઅપ કરી લઈએ અને ત્યાંથી પછી આગળની જર્ની અમે સ્ટાર્ટ કરીએ. મારા ભાવેશભાઈ આવી ગયા છે, બેગ રાખી દીધી છે. આવો ભાવેશભાઈ, વેલકમ. જય માતાજી રાજભાઈ. જય માતાજી. આવો. કેવો રહ્યો સફર તો તમારો કેવો રહ્યો કેદારનાથનો? કેદારનાથનો મસ્તીનો રહ્યો. આગળ આવો, આગળ થોડી જર્નીની વાત કરો, કારણ કે કેદારનાથની જે પરિક્રમા કરીને આવ્યા છે અને વરસાદી માહોલ હતો અને વરસાદની કહેવાય ને સિઝન હતી. મને તો ભાઈ ટેન્શન હતું. મેં કીધું અમારા ભાવેશભાઈ ગયા છે, શું થયું? ગારાવાળું બૂટ થઈ ગયું. વરસાદનું કંઈ નેઠ જ નથી. હવે અત્યારે ક્યાંક મારે જવાનું હોય ને ત્યારે જ વરસાદ પડે. હવે એનું શું કરું મારે યાર? મુંબઈ ગયો તો ત્યારે મુંબઈ વરસાદ ચાલુ. અત્યારે 7-8 દિવસ ઘરે હતો તો ઘરે કાંઈ હતું નહીં. તો પછી અત્યારે બહાર નીકળવાનું થયું, ત્યાં વરસાદ આવી ગયો. તો હવે આમાં થાય છે એવું કે હવે જો તમે બધા એવું કહેશો કે રાજભાઈ જૂના વિડીયો આવે છે ને અત્યારે હું બહાર નીકળું છું ને વરસાદ આવે છે, તો પછી સામેવાળા જે આપણે વિડીયો શૂટ કરતા હોય તો એ લોકોને ત્યાં જઈએ તો એ લોકોને ખરાબ લાગે કે એક તો ભાઈ વરસાદી વાતાવરણ છે ને અત્યાર સુધીમાં અમે હેરાન થઈ ગયા છે ને તમે અત્યારે અમારી ઘાણી કરો છો, એટલે એ વસ્તુ ખરાબ લાગે. સાચી વાત ને ભાવેશભાઈ? બહુ સાચી વાત. કારણ કે આપણે જો અત્યારે વિડીયો ઉતારવા જઈએ અને અત્યારે વરસાદ આવતો હોય તો સામેવાળો વ્યક્તિ ખારા થાય. ચોમાસાના હાઈલાઈટ. વરસાદ તો છે, અરે ગરમી એવી પડે, ગરમી બફારો છે. નીતરી જાય. વરસાદમાં નાવું કે આમાં નાવું કે ખબર નથી પડતી. વરસાદમાં નાવું કે આમાં નાવું. હવે તમારી જર્ની કેવી રહી કેદારનાથની જર્ની બહુ મસ્ત રહી ગઈ. ખાલી ખેત રહી ગયો, કેદારનાથના જ દર્શન ન થયા. લે હા, બાકી ત્રણેય યાત્રા પૂરી થઈ ગઈ. ઓલું કહેવત નથી ઓલી કે અહીંયા ઠેઠ ગયા તા અને દર્શન ના થયા. કેટલા દિવસનો પ્લાન હતો? 12-13 દિવસનો. પેકેજમાં હતા. ક્યાં હતા? ચારે ચાર ધામ: ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. અચ્છા, તો થાકી ગયા છો ને? થાકી ગયા ઠાકોરો તો લાગે. આમ પણ બધા ગુજરાતી, જમવાનું ગુજરાતી હોય એટલે વાંધો ન આવે. અરે હોય ને. હા, અમે કેદારનાથ પહોંચ્યા ને વરસાદ ચાલુ થયો. વરસાદ જ પીછો નથી મૂકતો તો આમાં શું કરું? ક્યાં જાવ? એટલે ત્યાં જ લેન્ડસ્લાઇડ થઈ હતી. જ્યાંથી ગાડીનો સ્ટોપ ચાલુ થાય ને ગાડીમાં બેસીને આગળ જવાનું, ત્યાં રોડ ઉપર જ લેન્ડસ્લાઇડ થઈ હતી. 3 દિવસ તો એમને ત્યાં હલવાઈ ગયા. પછી કીધું આગળની જર્ની ચાલુ કરી.
કેમ કે પેકેજમાં આપણે ટૂર પેકેજમાં ગયા હોય હા એટલે પછી આગળની જર્ની ચાલુ કરી દીધી 2-3 દિવસ ત્યાં રોકાણા રાહ જોઈ પણ જવા ન દીધા પોલીસ વાળા એટલે પછી આપણે આગળ લઈ ગયા આ વાંકાનેરનો રાજમહેલ ને રાજમહેલ વાંકાનેર જો દેખાતું હશે તમને આગળથી બતાવીશ, અહીંયાથી તો નહીં દેખાય. અહીંયા નાગા બાવાનું મંદિર ગયું પાછળ, એ એક શૂટ લેતા ભૂલી ગયો, જે આપણે ભાવેશભાઈ બેઠા ને ત્યાં જતું. એટલે ક્યારેક ક્યારેક આવા પ્રશ્ન બનતા હોય છે, જ્યાં જાય છે ને ત્યાં કંઈક ને કંઈક આવી રીતના વરસાદ આવી જતો હોય છે, એના હિસાબે આપણા વિડીયો નથી આવતા ને આવે છે. પણ તમને બધાને એવું લાગે કે રાજભાઈ જૂના વિડીયો મૂકે, પણ મને ભાઈ શોખ નથી થતો વિડીયો મૂકવાનો, પણ મારી પાસે કન્ટેન્ટ ન હોવાથી એટલે તમે થોડું ઘણું સહન કરજો યાર પ્લીઝ મારા તરફથી. બાકી નવા વિડીયો આવતા રહેશે, મોજ કરતા રહેજો. અને આગળની જર્ની હવે સ્ટાર્ટ કરી છે. વાંકાનેરથી અહીંયાથી સીધા જવાના છીએ આપણે જેતપુર. તમને બધાને એમ થાય આ ઘડિયાવાળી જેતપુર શું જાય છે પણ એનો પ્રેમ એવો છે, જેતપુરનો પ્રેમ એવો છે. અને આજુબાજુના ગામડા વિસ્તારમાં બધે જઈએ. અને હું તમને જે કહેતો હતો ને નાસ્તાનું, એ અહીંયા હતું. જો આ સાંઈ દાબેલી, આ સાંઈ દાબેલી કઈ વાત છે ને, અત્યારે ઘૂઘરા, મોર્નિંગમાં ઘૂઘરા. જો અહીંયા ઘૂઘરા. બસ ભાઈ ચા પીએ પેલા, ચા પીવી પડશે મારે, કારણ કે ચાની તડપ લાગી. મિત્રો ગાડીમાં હવા ઓછી હતી, હવા અત્યારે પૂરાઈ છે. અત્યારે પહોંચ્યા આપણે ગોંડલ. આ છે ભાવનગર રોડ અને અહીંયાથી સીધું જવાશે ગોંડલ. હવા પૂરાઈ હતી, ડ્રાઈવર એક્સચેન્જ થઈ ગયા છે. ચલો ભાવેશભાઈ તમારો વારો હવે. હવે આપણે હલાવી હા જલસા કરી ને હવે આપણે થોડુંક એડિટિંગ કરવાનું છે મેઇન ચેનલનું. એ એડિટિંગ કરીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. ચાલો મિત્રો, અત્યારે ગાડીમાં ડીઝલ પુરાયું અત્યારે, અને ડીઝલ તો કાંઈ હતું જ નહીં. ધ્યાન ગયું અત્યારે અમારા બે ભાઈનું, 15ની ખાલી લિમિટ હતી, 15 કિલોમીટર ચાલે એટલી, અને 8 કિલોમીટર હાલવાનું બાકી હતું ને ત્યારે નજર પડી કે ભાઈ ડીઝલ નથી આમાં. માંડ કરીને અત્યારે ગોંડલ પહોંચ્યા અને પહોંચાડી તો દીધા અમને, એટલે વાંધો ન આવ્યો. એટલે અત્યારે ગોંડલની સફર કરીએ છીએ. ગોંડલમાં અત્યારે પહોંચ્યા. અને બીજી વાત કે ભાઈ મુંબઈ હું ગયો તો મુંબઈમાં તો 7 દિવસ સુધી અમે ફર્યા જ છીએ. તાજ હોટલમાં ગયા. તાજ હોટલમાં ઇન્સ્ટાગ્રામમાં પણ સારો એવો લોકોનો પ્રેમ છે કે ભાઈ 1534ની ચા જે તાજ હોટલમાં અમે બંને ભાઈઓ પીધી હતી, અને ચા અને કુકીઝ આપી હતી સાથે. કુકીઝ અને ચા 1534 રૂપિયા દેતા. પણ મારું એવું કહેવાનું એ છે કે ભાઈ જે જવાવાળા બધે જાય જ છે, પણ મારી એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ કદાચ તમે ભૂલે ચૂકે કદાચ અહીંયા જોવા ગયા હોય તો વાંધો નથી, બાકી ચા પીવો તો વાંધો નથી, જમો તો વાંધો નથી. મેનુ પણ અહીંયા છે ને બધા 1100-1200 ચાલુ થાય છે. હવે ચાના વિચાર કરો કે 700 ને 1534 એટલે માઇનસ કરીએ એટલે કેટલા થયા? 750 ને 60 રૂપિયાની એક ચા. તો એ શું થયું? અને ચામાં પાછું આપણે જે કહેવાય ને સુગર ને બધું આપણે આપણી રીતે નાખવાનું, એટલે મોરી ચા હોય ડાયાબિટીસ વાળાને તો સારી. બાકી જે રેગ્યુલર આપણે ચા પીએ છીએ ને, જો આવી રીતે બારે ઠાકર હોટલ, ઠાકર લોજ, એ સૌરાષ્ટ્રની ચાની મજા કંઈક અલગ જ છે. ને તમે 10 રૂપિયામાં જે મિત્રો સાથે ચા પીતા હોય ને અહીંયા તમે મુંબઈ તાજ હોટલમાં 1534ની ચા પીએ, ત્યારે મને નહોતું ગમ્યું. પણ કહેવાય ને કે ભાઈ શોખની વાત છે આ, કે શોખ બધે પૂરા કરી લેવા જીવનમાં એકવાર બધી વસ્તુ કરી લેવા. હા, આપણે આમ રહેવું ના જોઈએ મનમાં કે ભાઈ હું મુંબઈ ગયો તો તાજ હોટલમાં બધા ચાના વખાણ કરે છે, પણ ત્યાં જઈને અમે ગયા ચા ન પીધી તો એ લેખે ન લાગે. એના માટે અમે ગયા હતા. બાકી જવાય નહીં. તમારે ત્યાં ગેટ ઓફ ઇન્ડિયા, ગેટ વે ઓફ ઇન્ડિયા, એમાંય તો હા, એમાંય ઘણા બધાની કોમેન્ટ છે. ગેટ મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો હતો ને ત્યારે એમ કીધું હતું કે ઘણા બધા લોકો માર ખાઈ જાય છે. અહીંયા કદાચ કોઈ એવું કહે છે કે ઇન્ડિયા ગેટ, કોક વળી એવું કહે છે ગેટ ઓફ ઇન્ડિયા. અને સાચું જે નામ છે ને એ નામ તમને એમ એ મને કોમેન્ટમાંથી જ મળ્યું કે ગેટ વે ઓફ ઇન્ડિયા કહેવાનું. રાજભાઈ, ગેટ ઓફ ઇન્ડિયા નહીં, ગેટ વે ઓફ ઇન્ડિયા. અને ઘણા બધાથી લોકોથી ભૂલ થાય છે. અને ઘણા બધા હજી જાતા હોય ત્યારે કહે છે કે હું ઇન્ડિયા ગેટે ગયો તો મુંબઈ ગયો ત્યારે. એ એવું જ કે ઇન્ડિયા ગેટ છે દિલ્હીમાં, ગેટ વે ઓફ ઇન્ડિયા છે મુંબઈમાં, અને ગેટ ઓફ ઇન્ડિયા એ ખબર નથી ક્યાં છે. એટલે આવી રીતના ક્યારેક બોલાઈ જાય. તે બદલ બધાને માફી માફ કરજો, કારણ કે આ ભાઈ ચામડાની જીભ છે.
બોલાઈ જાય લીપ થોડું ઘણું આગળ થઈ જાય. જીપ સરકી જાય. અત્યારે વરસાદ બેને પીછો મૂકતો નથી. જ્યાં જાય ત્યાં વરસાદ ચાલુ. હા ચાલુ થઈ ગયું. અહીંયા ચાલુ, કારણ કે કાળું ડિબાંગ વાદળું છે. એટલે મને એવું લાગે છે કે ભાઈ આ મૂકશે નહીં આપણને. એટલે અત્યારે માંડ પેલા ડીઝલ પૂરાયું. ડીઝલ પૂરાવતા હું પાણી પીવા ગયો હતો. એટલે પાણી પીને મને યાદ આવ્યું, મેં કીધું ભાઈ મુંબઈની થોડીક વાર્તાલાપ કરીએ. મુંબઈમાં જે દિવસે ગણપતિ વિસર્જન હતું ત્યારે હોટલોના પણ ઇસ્યુ હતા. હોટલ બધી ફૂલ્લી પેક હતી, ક્યાંય હોટલ ના મળે. નાની એક અમથી ઓયડીમાં નાઇટ અમે કાઢી છે અને સુવાની પણ જગ્યા નથી. એક જણો ખાલી સૂતો હોય એટલી જ જગ્યા હતી, પણ થાયકા પાયકા જે કરીને ચાલો 2000 આમ કે આમ. અત્યારે આપણે હોટલ ગમે એ કરીને લેવી તો પડશે જ. એટલે માંડ તે દિવસની રાત અમે હેરાન થયા હતા. અને બીજે દિવસે તો હોટલ મળી ગઈ હતી. પછી થોડું ઘણું ફરવા ગયા. પછી અહીંયા ગયા આપણે, મારા માટે નવું હતું જે ન્યૂ મુંબઈ, નવી મુંબઈ ગયા, મોલમાં ગયા, ફર્યા બૈરા, મજા કરી. અને ત્યાંનું લોકલ જે ટ્રેન, ત્યાંની સફર, બાપરે બાપ. જો મુંબઈમાં ટ્રેન બંધ થઈ જાય ને તો અડધું મુંબઈ છે ને હેરાન થઈ જાય. મુંબઈના ધબકારા બંધ થઈ જાય. ધબકારા બંધ થઈ જાય, કારણ કે એ ટ્રેન ઉપર તો મુંબઈ ચાલે છે. ને બધા લોકો જે કહેવાય ને આમ કોઈને કાંઈ ખબર જ નથી, એ રીતના હાલતા હોય કે મારે મારું કામ છે, મારે જવું છે બસ. એ ટ્રેનમાં મુસાફરી, ટ્રેનમાં પડાપડી જાજી હોય. અને સવારે અને સાંજે ત્યારે તો બહુ જ ભીડભાડ હોય. એ મુંબઈ ટ્રેનને તો ધન્ય કહેવાય. મુંબઈ વાસીઓને ધન્ય કહેવાય કે ભાઈ આવા ટ્રાફિકમાં જીવે છે. અને ગરમી પણ ત્યાં બહુ જ છે. અત્યારે વરસાદ ચાલુ છે. ત્યાં આજે ફૂલ વરસાદ ચાલુ હતો. ને મુંબઈમાં ઘણા બધા મિત્રોને આપણે મળ્યા, મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું. તો આજનો વિડીયો અહીંયા હવે એન્ડિંગ કરીએ. ને અત્યારે હું પહોંચ્યો છું કાગવડ ખોડલધામ મંદિરે. ત્યાં પહોંચવાની તૈયારી છે. ત્યાં પહોંચીને થોડોક રેસ્ટ કરશું, થોડુંક કંઈક કટક પટક કરશું, પછી આગળની જર્ની અમે સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.